પણ મારે એમ કહેવું છે કે જે ગુજરાત સમૃદ્ધ હતું એની સમૃદ્ધિમાં, ગુજરાતની સમૃદ્ધિમાં વધારો થયો, ભાજપના નેતાઓની સમૃદ્ધિમાં વધારો થયો? મૂળ પ્રશ્ન એ છે. જો ગુજરાતની સમૃદ્ધિમાં વધારો થયો હોત તો કરોડો લોકો આજે સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી સુરત આવવા મજબૂર ન બન્યા હોત. પહેલું તો કામ ઈ થયું હોત. આજથી 30 વર્ષ પહેલા પ્રવાહ શરૂ થયો કે સૌરાષ્ટ્રમાંથી પહેલું ફેમિલી આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, 50મું, 500મું, 35,000મું, હજારો લોકો અહીં સુરત આવવા મજબૂર બન્યા. શું કામ? કે કાઠિયાવાડમાં પાણી નહીં. અને પાણી નતું છતાંય કેટલાક વડીલો, કેટલાક આગેવાનો, કેટલાક પરિવારોએ કાંઈ વાંધો નહીં, જે ઓછું હતું પાણી છે એમાં જીવન ચલાવશું. બીજો મુદ્દો આવ્યો ગુંડાઓ, લફંગાઓ, માથાભારે માણસોનો આખાય કાઠિયાવાડમાં ત્રાસ. પાણી ન હોય તો 2 દિન મોડું પાણી આવે તો હાલે, પણ રોજ આવીને ગાળું દઈ જાય, કેમ જીવવું? પાણીનો ત્રાસ, ગુંડાઓનો ત્રાસ, બીજી સુવિધા નહીં. હજારો લોકોએ સ્થળાંતર કરીને સુરત આવ્યા. શરૂમાં આવ્યા એ તો આગળ વધ્યા, પૈસા વાળા થયા, મકાન વાળા થયા, ગાડીઓ વાળા થયા, બધું થયું. પાછળથી જેને મજબૂરીમાં અહીંયા આવવું પડ્યું ને, અહીંયા સુખી ન થાય, ત્યાં જવા જેવું ન રહ્યું ને, એવી વચ્ચેની પરિસ્થિતિમાં હજારો પરિવાર જીવે છે. અહીંયા રહી શકાય નહીં, ત્યાં જઈ શકાય નહીં, એવા હજારો પરિવાર માત્ર વરાછા વિસ્તારમાં નહીં, ઉધનામાં, લિંબાયતમાં, ડિંડોલીમાં, બધા જ વિસ્તારોની અંદર એવા મધ્યમ વર્ગના માણસો રહે છે કે જે કેમ જીવે છે એની હાલત એ પોતે જાણે છે.